વાલી કર દે વાલી કર દે વાલી વાલી કરતે દુખના લીધે. હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત બીજો દિવસ શરૂઆત થઈ ગઈ છે અમારે હોસ્પિટલના એડમિટનો, અને ત્રોફો પી રહી છે અમારે ધારા. અને તમે કાલનો બ્લોગ કદાચ જોયો છે, એડમિટ થઈ જશે. બેબી મસ્તીનું આવી ગયું છે, કોનું માખણ જેવું. અને બેબી છે કે બોય છે એ તમને સસ્પેન્ડ રાખવાની વાત હતી, પણ આજે ખાસ અમે તમને જણાવી દઈશું. અને ઘરે જ આવવાનું છે, રજા થઈ જશે હમણાં બપોરે, તો એના કામમાં છીએ. અને સવારમાં જાગી જશે, અત્યારમાં 9:30, અને જાગી જશે કેમ કે બેબીએ આખી રાત સુવા નથી લીધા ને અત્યારમાં એ જો પોતે હુતા. અત્યારમાં અમારે હુતા છે અહીંયા, તમને બતાવીશ નહીં હું, કેમ કે એ પાસે બહુ મારી જેમ તેજ મગજના છે. અને એમાં જો ધારા ત્રોફો પહેરી છે. કેવું છે તબિયત પાણી? સારો છે કાલ કરતા. હા, કાલે તો કેમ એલે એમ તો લાગે, એમ તો મા બનવું કાંઈ હેલી વાત છે નહીં, સાચી વાત છે. અને એ પણ કોઈ પણ સ્ત્રીની જ્યારે પહેલી ડિલિવરી હોય ત્યારે એને અહેસાસ થાય ઈ જે દુખાવાનો ને એ તો કાંઈક અલગ જ વાત છે, એનું વર્ણન ન થાય. અને મા બનવાની ખુશી પણ અલગ છે. જ્યારે દુખાવો થાય ને ત્યારે એમ થાય કે સહન નહીં થાય હવે આપણીથી, કે આપણને એમ જ લાગે કે હવે આપણે રહેવું નહીં, એટલો દુખાવો થાય, એટલી હદ સુધી દુખાવો થાય. પણ જ્યારે બેબીનું મોઢું આપણે જોઈ જઈએ ને એકવાર, એટલે બધો જ દુખાવો દૂર થઈ જાય. આપણને ખબર જ ન પડે કે ભાઈ આપણે કેટલો દુખાવો સહન કર્યો. આપણે બેબીનું મોઢું જોઈ લઈએ એટલે તરત બધો દુખાવો ને આપણને એકદમ મનમાં એકદમ શાંતિ અને એટલી ખુશી મળે ને કે એની વાત જાવ. મને તો બેબીનું પહેલી વાર મોઢું જોઈને તો મને તો એમ આંખમાંથી આંવડા આવી ગયા ને એકદમ આમ રોવાય જ ગયું, એટલી ખુશી થઈ. ને હું સવારે 10 વાગે અમે હોસ્પિટલ એડમિટ થયા હતા, તે 9 વાગે બેબીનો જન્મ થયો ત્યાં સુધી સતત કન્ટિન્યુ દુખાવો ચાલુ ને એ દુખાવો સહન કરવો એટલે એ જ મોટી વાત છે, જે દુનિયામાં એક સ્ત્રી જ સહન કરી શકે, બાકી પુરુષોની તાકાત નથી. એટલે તો કહે છે ને કે માને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો બસ કાંઈ નહીં, તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ને અમે તમને કન્ટિન્યુ હવે ડેઈલી બ્લોગ અમારા આવશે બેબી સાથેના. અને અત્યારે તો હોસ્પિટલે છીએ, આજે રજા થઈ જશે તો હવે ઘરે પણ અમે મસ્તીના વેલકમ બેબીના બધા બ્લોગ બનાવશું, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આ બાજુ અમારે ભાભી હવારમાં નાસ્તો કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને અમારે આવી ગયા છે કાકીબા. શું કહેશો તમે? જય શ્રી કૃષ્ણ. અમે તો કેવું હવે લાગ્યું? 3-4 બેબીના દાદી બની ગયા. અમે તો નહીં હવે કેટલા 2, 3, 4 આ 5મો બેબી છે 8 ભાઈઓમાં. બોલો. એવો ને અમારા 8 દીકરા છે ને 5 દીકરા થઈ છે ગયા. ના 5 થઈ ગયા. 2 દીકરી ને હાલો એ. બહુ આનંદ આવ્યો. એમને બહુ આનંદ. વાહ વાહ. તો ગઢામાં બનવાનો કેટલો હરખ છે, દાદી બનવાનો કેટલો હરખ છે બધાને. તો હા. અને માસીનો પણ ખૂબ સપોર્ટ હતો. શું નામ છે માસી તમારું? સંગીતાબેન. નહીં, માસીએ પણ ખૂબ સપોર્ટ કર્યો, અને ખૂબ જ એક નાની બેનની જેમ ધારાને હાંસવી, દીકરીની જેમ હાંસવી, અને એટલો પ્રેમ સપોર્ટ બધા લોકોએ આપ્યો કે એની કોઈ સીમા નહીં. હોસ્પિટલમાં એક ઘરની જેમ જ તે લાગ્યું નહીં કે અમે હોસ્પિટલમાંથી ઘરે જ છીએ, સખી વુમન્સ હોસ્પિટલમાં. તો તમારે સ્ટાફ પણ જ એવો છે. તમારે પણ જો કદાચ કંઈ ગાયનેકનું કામ હોય અથવા તો એવું કાંઈ હોય ઘરે, તો અવશ્ય એક વખત સખી વુમન્સ હોસ્પિટલની મુલાકાત કરજો દોસ્તો. અને પ્રવીણભાઈ છે એ અહીંયા કેવું કરસાળ. હા, કીધું કાલના બ્લોગમાં કીધું. એટલે તમે કન્ટિન્યુ બ્લોગ જો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દોસ્તો આ અમારા જે ભાભી છે જેઠાણી, એને તો તમને ખબર પડી ગઈ છે કે એ પણ પ્રેગ્નેન્ટ છે, તો એને 7મો મંથ ચાલે છે. તો પણ એ કાલે મારી સાથે હવારદીના ઊભા પગે હતા. વાહ વાહ. અને એણે પણ મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો છે, મમ્મીની જેમ મને હાથવી છે. કેમ કે મમ્મીને એ લોકો હજી આવ્યો નથી હોસ્પિટલે, એ આવશે, ઘરે આવશે ડાયરેક્ટ, કેમ કે એ લોકોને અમે તેડાવવા નહોતા. કે હવે આજે રજા થઈ જ જવાની છે, તો ખાલી ખોટો એને પાછા કામરેજથી ને ડિંડોલી, અને 9 વાગે બેબીનો જન્મ થયો એટલે 9 વાગે તો એ લોકોને કાંઈ ત્યાંથી ઠેઠી ત્યાં 2 વ્હીલમાં ન તેડાવાય. એટલે હવે આજે રજા થઈ જશે એટલે આજે મમ્મી ને પપ્પા ને બધા ઘરે આવશે. અને ભાભી એ મને મમ્મીની જેમ જ હાચવી, અને અમારા કાકીજી સાસુ છે એણે પણ મારું બહુ ધ્યાન રાખ્યું, મને ખવડાવ્યું એના હાથે. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. અને બસ હવે આજે રજા થઈ જાય એટલે ઘરે જતા રહીએ. વાહ વાહ. દોસ્તો ફાઇનલી રજા થઈ ગઈ છે હોસ્પિટલમાંથી, અને અમારે અમે જઈએ તૈયાર. છીએ ઘરે. ઘેરે જાય છે.
અમે જો કેટલા ભાગશાળી છે 24 કલાકમાં છૂટા થઈ ગયા. કાલે 10 વાગે એડમિટ થયા હતા. 10 વાગે તો અમે બેબીને લઈને ઘરે જઈએ. અમારે ન્યુ અને અમારે તારાએ પણ કપડાં નાહી ધોઈને ચેન્જ કરી લીધા છે હે ને જાવું ને ઘરે હા જવાનું છે ને અવાજ થોડોક બેસી ગયો છે બેસારી હાવ લહાઈ ગઈ ધારાની હાલત જેવી એવી પણ અમારે બેબી જોવો તમે જોઈ શકો છો. વાહ રાખ્યા મોઢું ફરી ગયું હા તો ફાઇનલી ધીમે ધીમે હવે હાલ આવે છે અમારે હોસ્પિટલ પૂછી લીધું બધું પ્રવીણભાઈ ખાવા પીવાનું ધારાને બધું જ હાલો સાહેબ આવજો જઈએ અને વિડીયોને શેર કરજો તો હા બતાવવાનું આ મારા સાહેબ હતા ડૉક્ટર સાહેબ હાલો મેડમ થેન્ક યુ સો મચ હા આવજો હા હાલો આવજો હાલો બાય ટાટા બે જાવ હાલો શાંતિથી ધીમેથી પેલી આરામ સીટ કર નહીં કે હમ નીચેથી ઊંચું લઈ લે એટલે પલોઠી નથી વાળવાની હો હાલો આરામથી હા હાલો દીપુ ભાભી થેન્ક યુ સો મચ આવજો હા તો દોસ્તો ફાઇનલી રજા થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ ઘર સાઈડ હમણાં અડધી કલાકમાં ઘરે પહોંચી જઈશું તમે જુઓ તે પ્રમાણે અને અમારે તારા પણ ગાડીમાં બેસી જઈએ થોડીક ધ્યાન રાખવું પડે ધીમે ધીમે હાવ ગાડી આંકવાની છે તો 20થી માથે નથી જતી ગાડી એટલે થોડોક ટાઈમ તો લાગશે પણ કાંઈ વાંધો નહીં પહોંચી જઈએ ઘરે અને જોઈએ કઈ રીતની અમારા ગોપાની વધામણી કરે કઈ રીતે અમારા બેબીની વધામણી કરે એની જોઈએ તમે એના ફિયા અને એના મામા અને એના ફવા અને એના બા અને એના દીદી નીચા દીદી ને બધા રાહ જોઈને બેઠા છે કે અમારે ક્યારે ડેકોરેશન કેવું કઈ પ્લાનિંગ કર્યું છે જોઈએ ઘરે જઈને કે બેબીના વેલકમ માટે શું એ લોકોનો ઉત્સાહ છે અને શું ડેકોરેશન કર્યું છે ચોક્કસ ચોક્કસ તો બસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો ઘરે જઈને હું તમને કહીશ કે બેબી ગર્લ છે કે બેબી બોય છે તમે કન્ટિન્યુ બ્લોગ જો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો ફાઇનલી આવી ગયું છે ઘર તમે જોઈ શકો તે પ્રમાણે અને હાલો હવે ધીમે ધીમે બધા ઉતરી હાલો આવી જાઓ એને ટેકવત કરો છો હાલો ટેકો હાલો પકડો તો આડો આંગળી નહીં રાખતા અમારે નીતુ જો નીતુ સતાવે છે આલે આરતી ઉતાર ભાઈ રમકડા ને બધું મસ્તીનું ગોઠવી નાખ્યું આ બાજુ થી નજર લઈ લે મોઢું ડાકી દીવો નો બેસાડીને મારી સુંદરી જો લે મારી લે જો ડાકી દીધું ને હાલ ભાઈ આરતી ઉતાર દી કોઈ આરતી ઉતાર દીકરા હાલ હાલ દીકરા હાલો તેડી જા બસ ખાલી એમ આ આડું લઈ ને જે જે કર દે ભાઈ જે કરે જો મને ત્યાં વેલકમ કેતો ને વેલકમ 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 એમ ને ગોપો તમે ખબર ભાઈ આલે ની તો પગે એક જરા
જરા ને એક ઘડી કતરી દે બટકું ગળે ને દે. આમ હાલો. અરે વાહ અરે વાહ. વારે વાહ તમારે નીતુ પછી નીતુ ને અમારે એમાં હાલવાનું છે. હે નહીં તો નીતુ એને ફોટા પાડી દીધા એમાં. લ્યો મોટા બા. મોટા બાદ ગેર નીતિ આમ દુખણા લઈ લે ભાઈ ને. વાહ જો આમ નીતુ આમ કર દે, આમ કર દે. આમ કર દે. બાવ આ જાશે પછી બહુ કરા. તો નિત્યાબેન નો ભાઈ આવી ગયો છે, તમે જોઈ શકો કાંઈક આવી રીતનું face છે. કેટલી ખુશ થઈ ગઈ. બાવ બાવ ભાઈ છે ભાઈ તે તો ભાઈ જામાંથી આવ્યો. આમાંથી નહીં આવ્યો દીકરા, એમાં તો આવશે. જો ભાઈ કર કર બસ એમ ન કરાય બેટા. બાવ ભાઈ ભાઈ નીતુ દુખણા લઈ લે તો, દુખણા લઈ લે જ નહીં ત્યાં. આમ કઈ કાના દુખણા કેમ લે, એમ દુખણા લઈ લે. આમ જો આમ આમ કઈ તો લે લે. નીતુ આય રેવા દે હજી. તો અમારા નીતુનો ભાઈ બા કે તો હાલ 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 આવી 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 મૂવીને આલે આમાં મૂવીને. હાલ હાલ આવી 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 લે આડાવડી થઈ ગયા આમાં હાલવાનું છે. ત્રાહી સીધે 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 હાલે મંડી. સીધું આમાં સીધે હાલ સીધું હાલે. આવી હાલ આવી 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 અમાર નીતુ આવી 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 વાહ બોલતા નહીં તે. લે 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 પછી આમ આંગળી રાખીને જાઓ. આમ પપી કરે. આમ. પછી આમ ભાઈ. આંગળી રાખીને જાઓ. વા- કર દે. નીતુ, વાલી વાલી કર દે વાલી વાલી કર દે વાલી વાલી કર દે. દુખણા લે. દુખણા લીધા નીચે કરાવો તો ને. બસ આમ રે લે જો ભાઈ આમ રે ભાઈ ભાઈ પછી અવાજ એવી કે એનો. વાલી વાલી કરી લે ધીમેકથી. વાલી વાલી કર લે દીકરા વાલી વાલી કર દે ભાઈને વાલી વાલી કર દે નહીં બહુ નહીં રાખી.